નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોબારુ કરીશું નજર આજના સમાચાર પર તલોદ સાબરકાંઠાથી અત્યારના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। તલોદના જસાજીની મુવાડીમાં દેવી પૂજક વસાહતમાં વરસાદી કહેર। વરસાદના વિરામ બાદ પણ નથી ઓસર્યા પાણી। ગોઠણડૂબ પાણી ભરાઈ જતા 10 જેટલા પરિવારોની હાલત કફોડી બની છે। છેલ્લા 10 દિવસથી ગોઠણડૂબ પાણી ભરાઈ રહેતા આ પરિવારોની મુશ્કેલીમાં થયો છે વધારો। ઘરનું રસીલું જેવી કે ઘર વખરી કરિયાણું સહિતનું સામાન પલળી જતા ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। રેલવે ગરનાળાના તથા તળાવના પાણી વસાહત તરફ ઘૂસી ચૂક્યા છે। પ્રશાસન તરફથી કોઈ પણ પ્રકારની મદદ કે વ્યવસ્થા પૂરી પાડવામાં ન આવતા પરિવારોની હાલત દયનીય છે। ભરાઈ રહેલા વરસાદી પાણીમાં ઝેરી જાનવરો તેમજ મચ્છરોનો વ્યાપક ઉપદ્રવથી રોગચાળાની અને ઝેરી જાનવર કરડવાનો તમામ પરિવારોને ભય સતાવી રહ્યો છે। ભયના ઓથાર હેઠળ જીવન નિર્વાહ કરવા મજબૂર પરિવારે મીડિયા સમક્ષ જણાવી પોતાની આપવીતી। તો આવું જાણીએ। રિપોર્ટર દિલીપ પરમાર સાથે એસડી ન્યૂઝ ગુજરાતી, તલોદ, સાબરકાંઠાથી।